કાશ્મીર હુમલાના વિરોધમાં ગઢડામાં અડધો દિવસ બંધ. વીએચપી બજરંગ દળની આગેવાનીમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કાશ્મીર આતંકવાદી હુમલાના વિરોધમાં અડધા દિવસના બંધનું એલાન આપ્યું હતું. આ એલાનને પગલે શહેરના તમામ વેપારીઓએ સવારથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. વેપારીઓએ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો. તેમણે આતંકવાદીઓને કડક જવાબ આપવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે. દેશભરના શહેરો અને ગામડાઓમાં આતંકવાદ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. લોકો આતંકવાદીઓની કડક સજા કરવાની માંગણી કરી રહ્યા છે. ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ. રાઠોડ જયદીપભાઈ, ગઢડા વેપારી એસોસિએશન પ્રમુખ. આજનો કાર્યક્રમ એવો છે કે ગઢડા વેપારી એસોસિએશન અને ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા અહીંયા બોટાદના દાપે જે જમ્મુ કાશ્મીરમાં લોકો 27 જણો મૃત્યુ પામ્યા છે એની શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે.